પ્રાંતિજથી વિજાપુર જતી દારૂ ભરેલી કાર પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પ્રાંતિજથી વિજાપુર જતી દારૂ ભરેલી કાર પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલકે કારને યુ-ટર્ન લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો। પોલીસના પીછામાં દારૂ ભરેલી કારે પોપલુ ઓવરબ્રિજ પર અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો। અકસ્માત બાદ પોલીસે ચાલક અને સાથીની ધરપકડ કરી। નેશનલ હાઈવે 48 પર દારૂ ભરેલી કારની લાપરવાહી ભયાનક અકસ્માતનું કારણ બની હતી। પોલીસે કોર્ડન કરી દારૂ ભરેલી કાર રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરી ચાલકે પોલીસને ચકમો આપી ભાગ્યો હતો। દારૂ ભરેલી કારના ચાલકે પોલીસને ચકમો આપી ભાગી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંતે અકસ્માત સર્જ્યો। પોલીસ પીછા દરમિયાન દારૂ ભરેલી કારે ઓવરબ્રિજ પર અન્ય વાહનને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે।